વાવથરાદના વેપારીઓ પોલીસના સમર્થનમાં આવ્યા। પોલીસના છોતરા કાઢી નાખવાનું કહેનાર જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે। વેપારીઓએ બજાર બંધ કરાવી આ વાતનો વિરોધ નોંધાવ્યો તો જનતાની રક્ષક પોલીસની સાથે ગેરવર્તન કરનારની સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારી મંડળે પોલીસના સમર્થનમાં રેલી કાઢી કલેક્ટરને આવેદન આપી જિગ્નેશ મેવાણી સામે કાર્યવાહી કરવા માંગ કરી। તો વેપારી મંડળે રેલી કાઢી બજાર બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરનાર જિગ્નેશ મેવાણી કે જેમની સામે આ આક્રોશ છે। જિગ્નેશ મેવાણી હાય પોલીસ સાથે ગેરવર્તન કરનાર યોગ્ય નથી એ વાતને લઈને લોકો રસ્તા પર ઉતર્યા। જિગ્નેશ મેવાણી ધારાસભ્ય વડગામના પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસના વિરોધમાં જે ખોટી રીતે ધમકીઓ આપી એ અમે એના માટે ખૂબ વટોરીએ છીએ અને અમે પોલીસને સમર્થન આપીએ છીએ। પોલીસ અમારી રક્ષક છે, એના માટે અમારા ફરજમાં આવે છે કે જે સેવા કરે છે 24 કલાક અમારા ઉપર નિગરાણી કરતા હોય એના વિરોધમાં જે બોલતા હોય તો અમને યોગ્ય નથી લાગતો, એના માટે અમે લખીએ છીએ અને બજાર અત્યારે અમે બંધ કરાવી સમર્થન આપવા માટે એને અમે આવેદનપત્ર કલેક્ટર ખાતે આવ્યો હતો। અત્યારે વાવથરાદ કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં અરજદારો આવેલા અને એક આવેદનપત્ર ફળવાયું છે કે થોડા દિવસો પહેલા જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી, એ બાબતે આવેદનપત્ર અપાયું છે। આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપ્યું।